તંત્રની ઘોર બેદરકારી। સાયલા ચોટીલા હાઈવે પર અણઘટ ડાયવર્ઝનના કારણે 5 વાહનો વચ્ચે મોટો અકસ્માત। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા નેશનલ હાઈવે પરથી આ સમયના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। સાયલા ડોડિયા નેશનલ હાઈવે પર ડોડિયા બાઉન્ડ્રી પાસે તંત્રની ઘોર લાપરવાહીના કારણે મોડી રાત્રે એક બે નહીં પણ એકસાથે 5 વાહનો વચ્ચે મોટા અકસ્માત સર્જાયો હતો। નેશનલ હાઈવે ઓથોરિટીના અણઘટ આયોજન અને સુરક્ષાના નિયમોને નેવે મૂકીને બનાવેલા આ ડાયવર્ઝનના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી રહી છે, જેને પગલે તંત્રની આ ધીમી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઈવે પર ઓવરબ્રિજના એક્સપેન્સ જોઈન્ટ તેમજ રોડ પર પડેલા મસમોટા ખાડાઓના મરામત કામગીરી છેલ્લા 15 થી 20 દિવસથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે। આ કાચબા ગતિની કામગીરી વચ્ચે રવિવારે મોડી રાત્રે હાઈવે ઓથોરિટી એક ગંભીર બેદરકારી સામે આવી હતી। ઓવરબ્રિજ ઉતરતા જ કોઈપણ જાતની પૂરતી સુરક્ષા, સાઇનિંગ બોર્ડ કે લાઇટિંગ વગર જ એક ડાયવર્ઝન ગોઠવી દેવાયું હતું। મોડી રાત્રે અંધારાના કારણે વાહન ચાલકોને આ ડાયવર્ઝન ન દેખાતા એક સાથે 3 4 વ્હીલર કાર અને 2 મોટા ટ્રક ચાલકો અંધારામાં એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા। આ ભયાનક અકસ્માતમાં તમામ 5 વાહનોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। જો કે સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ 1-2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। બીજી તરફ આ ડાયવર્ઝન પર કોઈ સલામતી લાયક અંતર પણ રાખવામાં આવ્યું નથી, જેના કારણે હાઈવેની બંને તરફ જે સર્વિસ રોડ આવેલો હોય છે તેના પર વાહનોની લાંબી કતારો લાગે છે અને ટ્રાફિક જામ અહીંની રોજની સમસ્યા બની ગઈ છે। તાલુકા સંકલનની બેઠકમાં પણ આ બિસ્માર હાઈવે અને કાચબા ગતિએ ચાલતી કામગીરીનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। આમ છતાં હાઈવે ઓથોરિટીના બહિદ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। તંત્રની આ આંધળી નીતિ સામે હવે જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને જનતા હવે એક જ વેધક સવાલ ઉઠાવી રહી છે કે શું હાઈવે ઓથોરિટી કોઈ મોટી હોનારત થાય અને કોઈ નિર્દોષનો જીવ જાય ત્યાર પછી જ જાગશે કે કેમ? આ મામલે આગળ શું નિકાલ આવે છે અને તંત્ર ક્યારે જાગે છે તેના પર અમારી નજર છે। આવો સ્થાનિકો પાસે પણ જાણીએ કે શું કહેવા માંગે। નમસ્કાર, હું રમેશ મેર, ડોળિયા ગામનો એક જાગૃત નાગરિક। ઘણા સમયથી અમે વારંવાર સરકારને અને મીડિયા દ્વારા હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવા છતાં કંઈક ને કંઈક એવું લાગે છે કે હજી પણ મેં ત્યારે પણ કીધું હતું હાઈવે ઓથોરિટી જાણે કેમ કોઈ મોટો દુર્ઘટના બને ત્યાં સુધી રાહ જોઈ રહી એવું લાગે છે। હાલમાં તમે જુઓ કે ડોળિયા બાઉન્ડ્રીનો જે અત્યારે પુલ છે, પુલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। ઘણી વખત આપણે રજૂઆત કરી, ઘણી વખત વિડીયા મેકલ્યા, બધું મેકલ્યું, પણ હજી પણ તંત્ર અને સરકાર બે ઊંઘતું હોય ને એવું લાગે છે। આ તમે જોઈ શકો છો કે ઘણા સમયથી પુલનું કામ ગોકળ ગાયે ચાલુ છે। એના કારણે હાલમાં અહીંયા જે ડાયવર્ઝન આપવાનું હોય એનું જે ડિસ્ટન્સ હોવું જોઈએ, એની જગ્યાએ જેવો રોડ ચાલુ થાય, પુલ ચાલુ થાય ત્યાં બરોબર એમને બોર્ડ મૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોને રાતે દેખાય નહીં અને દેખાણું નહીં, એટલા માટે આજે ટ્રિપલ અકસ્માત થયો। એક સાથે 5 વ્હીકલને આજે નુકસાન થયું છે। હવે આમાં મોટી જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? આમાં જવાબદાર અધિકારી કોણ? વારંવાર રજૂઆત કરવા છતાં, વારંવાર અધિકારીને કહેવા છતાં, સરકારને કહેવા છતાં પણ ક્યાંક ને ક્યાંક સરકાર અને અધિકારીના કાનમાં જાણે કેમ મેલ ભરાઈ ગયો એવું લાગે છે। શું તમારા પરિવારના દીકરા દીકરીઓ એક્સિડન્ટ થયું હોત તો તમે જાગે? શું તમારા પરિવારના મા બાપ એક્સિડન્ટ થયા હોત તો તમે જાગે? તંત્ર અને તંત્રના લોકો હજી પણ ઘોર નિંદ્રામાં છે। ઘણા બધા તમે સમજો કે આટલા બધા આ વરસાદનો માહોલ છે, આ વરસાદનો અને આ ઇન્ટિરિયર ગામડાનો વિસ્તાર છે, ખેડૂતની અવર જવર છે, સતત ને સતત અત્યારે વાવણીનો સમય છે, ખેડૂતની અવર જવર હોય, ડોળિયા ગામે મોટું ટ્રાફિક થાય છે, સતત ને સતત કોકનું નાના મોટા એક્સિડન્ટ થતા રહે છે। ક્યાં સુધી ડોળિયા ગામ અને અહીંના વાહન ચાલકોને તમારા પાપે આ ભોગવવાનું રહ્યું? હું તો એ વ્યક્તિઓને કહેવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચારીઓ અને ભેગા મળેલા વ્યક્તિઓ થઈને કેટલા લોકોનો તમારે ભોગ લેવાનો છે? તો અમારી તાતી માંગણી છે કે આ પુલ તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે અને જે કાયદેસર રીતે જે ડિસ્ટન્સ હોવું જોઈએ તમારે ડાયવર્ઝન આપવાનું એ કેમ નથી મૂક્યું?
કેમ અધિકારીને ખબર નથી પડતી? અધિકારીને ખબર નથી પડતી કેટલા ડિસ્ટન્સે તમારે ડાયવર્ઝનનું બોર્ડ મારવાનું હોય. માત્ર ને માત્ર પુલ ચાલુ થાય ને ત્યાંથી તમે ડાયવર્ઝનને આખો ડાયવર્ઝન આપ્યું છે, જેના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને દેખાતું નથી અને એના કારણે આવડા મોટા એક્સિડન્ટ થાય છે. મેં લગભગ નહીં હોય તો કેટલી બધી વખત રજૂઆત અમારા ગામ લોકોએ કરી, પણ હજી પણ તંત્ર જાગતું નથી. તો હજી પણ તંત્ર અને સરકારમાં બેઠેલા વ્યક્તિઓ ડોળિયાના પુલ ઉપર મોટી દુર્ઘટના થાય એવી રાહ જોઈ રહ્યા છો. જો આ રાહ ન જોતા હોય તો તાત્કાલિક પહેલા તો આ અધિકારી ઉપર એક્શન લ્યો કે જેને યોગ્ય ડિસ્ટન્સે આ ડાયવર્ઝન નથી મૂક્યું. એ કોન્ટ્રાક્ટર ઉપર તમે એક્શન લ્યો કે જેને યોગ્ય જગ્યાએ ડાયવર્ઝન નથી મૂક્યું અને મૂક્યું છે તો ચોકસાઈથી નથી મૂક્યું. એના ઉપર એક્શન લ્યો તો ખબર પડશે કે તમે જનતાના હિતમાં છો. નહીતર અમે માનશું કે તમે કોન્ટ્રાક્ટર, કંપની અને અધિકારીને બચાવવા માટે સરકાર અત્યારે એમના તળિયા ચાટી રહી છે. જય જવાન, જય કિસાન.